આ કે મારા કલેજાઓ આપણે આવી ગયા છે સાંઢેડા મહાદેવ મંદિર જવો. આ મંદિરની બહાર બધી દુકાનો છે પેંડાવાળાને પેંડા મળે છે સરસ મજાના. અને આ બધું મંદિર છે જવો ફરતી દુકાન. ચાલો હવે મંદિરમાં જઈને આપણે દર્શન કરવાના છે મહાદેવના. અને આ પોઠીઓ છે જોઈ જવો નંદી. હર શિવલિંગ મહાદેવનું મંદિર હોય ત્યાં પોઠીઓ હોય. અને આ મંદિર સાંઢેડા મહાદેવ મંદિર છે મારા વાલા. જો આ નંદીને મીઠું ચડાવવાને અહીંયા માનતા બધા રાખે છે. અને આ પાછળનો ગેટ છે ઉલ્પા. અને આ બધી જોઈ જવું અહીંયા બધી વસ્તુ પણ ખાવા પીવાની રેકડીઓ પણ બધી છે. અને આ જો ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે. ત્યાં મહાદેવની મૂર્તિ છે. અને આ મંદિરમાં ધૂણો છે. અને આ બધું બહાર મેદાન છે જવો પાછળ. અને આ હમણાં આ બધી આ ભોજનાલય આ બધી ભોજનાલય છે. અહીંયા ભોજન અન્નક્ષેત્ર ચાલુ હોય પણ આ આડા દિવસે ન હોય, ક્યારેક થાળ ને એવું હોય ત્યારે હોય. આ ગણપતિ બધું છે નગાડું ને આ બધા મંદિરો નાના નાના અંદર આવેલા છે. હનુમાનજીનું મંદિર હોય, ગણપતિનું હોય, બધી સ્થાપના કરેલી હોય. આ જવો નજારો કેવો મસ્તીનો છે ને મારા કલેજા. તમે પણ આવજો અહીંયા ક્યારેક ટાઈમ મળે તો. એ નજારો છે મસ્તીનો. ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે. પબ્લિક બધા ફોટા પાડે અને બધા જોવે. ફુવારો વચ્ચે મેકેલી છે શિવલિંગ. ફરતું આમ કુંડ કરેલો છે. કુંડમાં ફુવારા ગોઠવેલા છે મારા કલેજા. એટલા માટે તમે આવજો આનંદ માણવા ક્યારેક ટાઈમ મળે તો. અને ઉલ્પા નાસ્તાની રેકડીઓ ને એવું બધું પાણીપુરી નાન તે બધું ગોઠવેલું જ છે. જોઈ જો આ ફુવારા સલું રહેશે. નજારો મસ્તીનો છે. ઘડીક ઓલા ફુવારા થાય, ઘડીક ઓલા ફુવારા થાય એટલે પબ્લિક ફોટા પાડે ને મનોરંજન કરે ને એવું બધું મસ્તીનું લોકેશન છે સાંઢેડા મહાદેવ મંદિર. એટલે ક્યારેક ટાઈમ મળે તો આવજો. અને આ બધું આમ મેદાન પણ ખૂબસૂરત છે. આ બધી રેકડીઓ બરફની હોય ને પાણીપુરીની નાસ્તાની નાન તે તમારે બરફ ડીશ ગોલા ખાવા હોય તો પણ હોય એવું બધું. જો આ પાણીપુરીની રેકડી છે. મારો કલેજો મને કે લઈ લ્યો ને ભાઈ, મને પણ મારી એડવર્ટાઈઝ કરી નાખો. મેં કીધું સારો હાલો તમારી પણ એડવર્ટાઈઝ કરી નાખો. આ પબ્લિક ગણપતિ પધરાવા કાલે આવ્યા હતા ને એટલે ત્યાં પબ્લિક પણ બધી બહુ હતી. અને હમણાં ઉપર જઈને તમને ત્યાં તલાવ આવેલું છે એટલે તલાવ પણ તમને હમણાં દેખાડું. સુપર મજાનું. આપણે જો એ તલાવ બાજુ જાવી છે વિડીયો બનાવતા શૂટ કરતાં એટલે આપણી ચેનલ છે આ મનોજસિંહ સરવૈયાની. લાયક સબસ્ક્રાઈબર કરી નાખજો મારા વાલા. નવા વિડીયો આપણા તમને બધા આવતા રહેજો. આ પગથિયા છે. આ પગથિયા ચડી જવાનું, ધીમે ધીમે પગથિયા ચડીને જવાનું. થોડાક પગથિયા છે. પગથિયા ચડી જાવ એટલે પછી તલાવ આવી જાય. મસ્તીનું સુંદર મજાનું તલાવ છે. તો આ છે તલાવ છે. સુપર મજાનું સરોવર ભર્યું છે નાહવા માટેનું. તે પબ્લિક કાલ તો ગણપતિનો છેલ્લો દિવસ હતો એટલે બધી પબ્લિક ત્યાં નાતી હતી, એન્જોય કરતી હતી. તો આ બધી પબ્લિક એન્જોય કરે છે મારા વાલા. આ સાંઢેડા મહાદેવ મંદિર લોકેશન બહુ નજારો ખૂબસૂરત હતો. અને કાલે બધા ગણપતિ વિસર્જન કરવા આવ્યા હતા એટલે આમાં અંદર મૂર્તિ પણ જવો ગણપતિ વિસર્જન કરેલી હોય એટલે બધી મંદિરમાં મૂર્તિ પણ બધી પાણીમાં મેકેલી હોય. અને પબ્લિક એન્જોય કરે છે બધી. અને તમે પણ ટાઈમ મળે તો એન્જોય કરવા આવજો. સાંઢેડા મહાદેવ આપણે નોંગળવદર અને સણોસરાની વચ્ચે છે મારા કલેજા.